કીધું કે ભીખાભાઈ કોક કોમ હો કે એમને તો જજો. અલે તો કાલ મારો છોકરો આવ્યો ને તે કહેતો હતો કે તમારી જમીન કોના નામે? હું કહું મારા નામે. કે હવે અમારા નામે કરો તો સારું ત્યાં કરશું તે વખતે લઈ આવવાના. એટલે બોલાયા હતા એમ ને? પડે નહીં બોલો. અલે દીપુ આયો જલ્દી આવ ને. બોલો. વકીલ આવ્યો? અત્યારે વકીલનો જ ફોન આવ્યો હતો, એને લેવા જવું ચોકાડ આવ્યો ગામમાં. ભાગો રે. બોલો. આ જતા ને રસ્તામાં આપણે પેલા નાગજીભાઈ બોલાવતા આવજે. હા જવો. ખેતરમાં જજે પાહો. હા આ જતો રહે તારું લે રોમા. ભલે હવે. જો ખેતરમાં જતો રહ્યો તો સીધી હોય. વકીલે આઈને જતો રહે એને ખબર એ નહીં પડે. પણ એને તો ભાવો કંકોડો ને કારેલો વાયો ને. હા એની સતરા ખાબી હેડ્યો હે અત્યાર સુધી. ઓહો. અત્યારે ને તો લેબરા ને તો ખાટું ટાઈમ પડી રહ્યો ઓહો. કે કોઈ કંકોડો કારેલો તો મુઓ લઈ જાય પણ અત્યારે કંકોડોનો 200 રૂપિયા કિલો ભાવ છે એનો મુઓ. એટલે એ રહ્યો ને ગમે તો કોઈ કદી ભૂંડ્યો ને તો ભૂંડેને નહીં પહેવા દે તો મારે હ. ઓહો. પણ કાલે જ કહેતો કે આ પેલો છે ને હશે વકીલ અહીં ભાગો રહ્યો હતો અચાનક લેવા જોઈએ. લે આયા જો. બાબા આવી ગયો. આવો. હા વકીલ સાહેબ. રામ રામ. હા બેહો. જા દીપુ ટેબલ લેતા આવ્યા અહીં ખુરશી ટેબલ જે મળે. હા આવો. રામ રામ. લાવ. આ જમીનનું કરવાનું હોય છે. કરી આપે શાંતિ ખો. બેહો. આ તને નાખીને બોલાવા મોકલ્યો તો. આ એમના ઘેર એ રસ્તામાં મળે ને ભાઈ એમના ઘેર જયો તો પેલા કે તો ખેતરમાં જાય ઘેર કઈને આવ્યો તો ખેતરમાં પા આવે તો એ આવી જાય. હારું એમ. તો આજથી બીજી વાર જોતા આવજે બા. હા પાણી કરશે? ના ચા નાસ્તો કરીને આ પાણી મંગાવ. દીપુ પાણી લેતા જા બેટા. હા ઠંડુ લાવજે પાછો માત્રામાં ના ભર લાવજે. હા હા શું લખન કરવાનું હે? અમારે જમીનનું લખણ કરવાનું. અત્યારે જે પેલો છોકરો છે ને એના નામે જમીન ને એવું બધું કરવાનું. એટલે આ આજે પાણી ના ચેલા રેડા જલ્દી ચાલ નો આવું પાણી. આયો આયો કરું. કયો પાણી ચા બનાવરાવું? ના ચા હે. નાસ્તો? ના કરી ના. આવું આપણે ફરજ ભણે પૂછવાની. બાબા તમારે પીવું? બોલી જા. ઉભો છો ઉભો ઘેર મને તો ઓછું બનેલું હો. અઈ આટલા? તો તમારા છોકરાની સહી કરવાની. એ કરવું હોય કરી દેવાનું. બી કા વના બાજુ લાકડી ખાબા થાપો બાજુ લાકડી ક ઓમ ઓર એમાં છોકરા દીપુ દી પ ને તો ઓમ બાજુ લાકડી બકાની બાકી બોલો. તમારા છોકરાની. અમારો છોકરો ભાડે આવા દે પેલા નાગલા બોલાવે છે. એ નાગલો ખેતરમાં જતો રહ્યો ને બપોરનો ખોજે આવે. હું કેવું રમા તો હવે આવે તાના તો અમને બેહો નાસ્તો ખાવ બાવ કોઈ બોલો. જલેબી ફાફડા ના ઢોકરો ના બસ સેન્ડવીચ ના પિઝા ના હોટલ છે અમારો ભાજી પાવ બોલો. ના બોલજો હો બા શરમાતા નહીં. તમારું જ ઘર સમજો. જે શરમાતા નહીં આપણું જ ઘર સમજો તમે. ના લે પેલો છેટલા રે લે દીપુ ચાનો આવે. આયો આ જો હું કે હ આ એમના ખેતરમાં જોતો પણ આ તો એકબર ખેતરમાં હું ઉગાડ્યું તે આવતા જ નહીં. હું કહું કે હેડો મારા પપ્પા બોલાવે તો એ કે હમણાં ઉભો રહે તું જાય હું આવું. હે થોડું પેલું કંકોરો વેણી પાવ લેતો આવે પાવ એવો એવો હ કોઈનું દુખી ના જોયું ના જાય ના જાય લેતો આવે. તમારે ખાવા કંકોરો એ લાવશે ના પાવ ના કાઢેલો ના આ ખાવા કેજે પાવ ભાવતો હોય તો અમારે તો એ બહુ આવે. ના મને તો ભાગતાય નહીં. જે કરવું હોય કેવું કહેતા હતા સાઈન
લ્યો આમાં તમે સહી કરી નાખો એટલે જમીન તમારા નામે થઈ જાય. તું જલ્દી સહી કર. હવે જમીન બધી તારા નામે થઈ ગઈ બરાબર. કરજે બધા બહેરાન બધો. હા અને નહીં થયું ને દર મહિને એક પાક મારજો હવે ખેતરમાં. હા હા મહિને વરાય ગમે તાર માગે. ચાલી જાય. ચાલી જાય ને 150 વીઘા કરી હ. હા ચાલી જાય. અને પેલી જે રૂમો હોય એમાંય બધું તમારે જ કરવાનું હોય. હા હવે હું તો આ ખાટલા પડે એટલે સીધી હવાર. તમારે વહેલું ઉઠવાનું અને જવાનું. હા નહીં જો તો જતા રહ્યો જતા રહેશે ને પાક્કું. બસ તાર. અને મારે ઘઉં જોઈશે. હા હું અત્યારે જવું ઘરે. ઘરમાં જવું જ પણ આ કીધું એ યાદ રાખજે પાવ. હા હા સારું. તમે જઈએ. હા જવા તમે ચાલો હું તમને 3 દી મૂકી દઉં. અલ્યા આવજો વકીલ સાહેબ. રામ 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 રામ. આવજો. બાબા તમને મૂકીને આવું. લેર ભીખા હું એ જવું હવે ઘેર. હવે ઊંઘું. રાતે પાણી વાળવા ગયો તો ઊંઘું હવે. સારું જા તાન. મળે કાલ મળે હવારમાં. હા હા આ પેલો નાગલો મળે કેજે પાહો. એ હા જે બોલા તાર દાદા હે ને તાર દાદાએ બધી જમીન મારા નામે કરી દીધી છે બરાબર. હવે આપણે એમને ભૂલતા આ શહેર મૂકી દઈશું અને પછી પૈસા મોજ કર્યું. મોજ જ કરવાની હોય ને. આપણે બધું એકી ચેરમાં કે રહીશું. હા 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 બધું કે શહેરમાં જવું હોય પછી તો બરોબર ને. બરાબર. દાદાએ બધી જમીન તમારા નામે કરી દીધી. હાઉ હા. 1 hour later. બાબા ઊંઘી ગયા? ના બેટા આરામ કરતો તો પછી ઊંઘું. હવે જમીન બમીનનું બધું કામ પતી ગયું ને. હા તો હું કહું કે તમે હજુ સુધી જો ફરવા ગયા નહીં તો તમને ચા ધમ યાત્રા કરવા લઈ જાઉં. હા લેડો ક્યાં જવું. જવું આજે કે કાલે? આજે જઈએ. હેને હવે તમે કીધું એટલે મારા હવે હું થોડું રવાય નહીં. તો આ બધું પેકિંગ કરી લઈએ. હા હેડો. બધી પેકિંગ થઈ જાય હવે ચા ધમ કરવા. હેડો. હેડો. અરે ભીખા તો હેડ્યો હું તો ઘેર આવતો તું તું જો હેડ્યો અલે આ મારો છોકરો ચારધામ લઈ જાય. ના હોય હા, શું અચાનક કહું? આટલો પ્રેમ જોઈ આવ્યો તને બાપ ઉપર લે જલ્દી કહો. હા ને તે અત્યારે મેં નામે જમીન કરી ને એટલે અત્યારે ને થોડું મારે તો મોહબ્બત છે સમજ્યો. બધી જમીન એના નામે કરી દીધી નાના છોકરાના નામે એવું કર્યું ત્યાંથી અરે એના જોડે મોટો હોય એને શું જરૂર છે. ના હીરા એ કટી વાત કમાયો તો હું. એ વાત તારી સાચી લાગ્યો ને જમીનનો લાલચું લાગા તાર મોટો છોકરો આ બૈરી આવી ને બૈરી ને કબજામાં રાખતી હે એના દબાણમાં રહેતો હોય ને એટલે અરે બૈરીએ કીધું હે કે તમારા પપ્પા જોડે બહુ જમીન હે ને એટલે કે બધી જમીન હે ને આપણે નોમાં કરાવી દઈએ એટલે મારો ઠેલો પેક કરી લઉં તો તાર છોકરો ખર્ચો કરે પૂછતો ખરો એને એટલે હું બેઠો જ ખરો એ કર હે. સારું તો હું પેલા રોમજીને લઈને આવતા હો અને રોનજી કહેજે કહો બે ધોતે વધારે લાવ મારું પહેરી દીધું તું. સારું સારું હે અચ્છા જલ્દી હા. તું. અમે તો બેઠો હો. હાય એવું આવે હ આપણે ચોક બેસીએ હેડો. હેડો. અહીંયા અહીંયા આય બેહો આય બેહો. બેહો તું ગાડી હોય ને મજા નહીં પડે. આ બઈ ચો બેસે બે જા લે તું અહીંયા. કરીએ ને ક્યાં ઘૂઘરા જેવા. હા અહીંયા બે. હા બધું તો. મોટા તો લેતા જ તરહ લાગે મને તો જા ને. આજે બરાબર. બાપાને ખબર નથી કે એમને તો મારો વૃદ્ધાશ્રમ મૂકવા જવું આ પેલો નાગજી બાપા આવ્યા ને એનો વૃદ્ધાશ્રમ મૂકીને આવી ગયો. મારો છોકરો તો ભીખાના આશ્રમમાં લઈ જવાની વાત કરો હો. હવે મારા હે ને નાગજીને કહેવું પડશે કોક તો કહેવું પડશે. એ નાગાજી ઓ નાગજી હા કોણ પેલા ભીખાન છોકરો તો આશ્રમમાં મેકવાની વાત કરતો હતો. કોણ એ પપ્પા ના હવે એનો બી હાલ હું જોડે હતો દીપોન બધા હતા એ કે અમે તો 4 ધામની યાત્રાએ જઈએ તે ભીખાઈમાં એમ કીધું કે હું તારે આવું ત્યારે હંગાત તે હું તને બોલાવવા આવતો હતો ને હું એ હંગાત અલે જવાનો ના લે હું તો ઘરથી બહાર નીકળો ને તે એને પાણી બોણી લેવા મોકલ્યો છે ને હા તે વાતો કરતો જતો તો કે મારે હવે પપ્પાના આશ્રમમાં મૂકી દઈએ
એવું હે? ઓવો હા હવે લાલો જોને જાગી હતી એટલે જોને લાગે જમીન એના નોમી કરાવી બરોબર હા. હવે ભીખાનો વૃદ્ધાશ્રમ જવા દેવો નહીં નહીં. પેલા સમજાવવો પડશે દીપલાન કે તું તારા બાપને વૃદ્ધાશ્રમ મેળવા જવું આખી જમીન લઈ લીધી ને હવે મેળવા જવું હેડો એને સમજાવવા લે હેડો એ આ ભીખા તારા છોકરો વૃદ્ધાશ્રમ મેળવાની વાતો કરતો હતો અરે મને આને કીધું ઓલે તે પાણી લેવા મોકલે ને તાને હું વાપરી ગયો તો બાપા જૂઠું બોલો બે સીધું. જૂઠું બોલો આજકાલ જૂઠું બોલો હા કહે નહીં હાચું બોલે બોલે અમે બે જુઠ્ઠાઈએ કાતા છોકરાની ને બૈરાની સ્વાગન કહી લે અમે બે જુઠ્ઠાઈએ બોલ બોલ હા બોલ હાચું બોલ હાચું બોલ હાચું બોલ બોલ હાચું શું હાચું કા તું આને વૃદ્ધાશ્રમ મેળવા જતો તો કે નહીં એ વાત સાચી હે કે ખોટી હે ચમ મેળવા જતો તો ઉભો રે મારે નહીં એવું બોલે ચમ મેળવા જતો તો પૈસા માટે એટલે તને એનો નતો હાલતો પૈસા તું એને મેળવા જતો તો જમીન જાયદાદ તો તારા નોમે કરી નાખ્યું એને બધું ફોન ના પડી મેળવા જવું તું એને. હા? બોલ ચમ ચૂપચાપ ઉભો હું ચમ મેળવા જતો તો કે મારા ભાઈ બને તને હું દુખાડ્યું મારા ભાઈ તો? બને ગંગા ગંગા નાખજી ને તું લઈ જવા બૈરાના લીધે તે કર્યું ને હાચું કે એને કીધું તાને ને 10 વર્ષ અમારાથી એટલે તું સેટો કે અમારું બધું હડપી લઉં હા તને શરમ ના આવે? બોલ તને શરમ ના આવી તારા બાપને તું વૃદ્ધાશ્રમ મેળવા જવું હા જીને તને પેદા કર્યો મોટો કર્યો જેમ તેમ કરીને લાવીને ખવડાયો પહેલાના જમાનામાં તો કશું નતું આવું આના હવે આપણે રાખવો જ નહીં નહીં રાખવો. જા બધી તમે. જમીન હતી ને અને નોમી કરી દે સીધો છોકરો હવામાં. તો જય માતાજી જય જોગણીમાં અમારું આ વિડીયો લાગે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય જય જોગણીમાં.